દેત્રોજના રાજપુરા ગામે ફૂડ પોઈઝનિંગનો બનાવ। ધાર્મિક પ્રસંગે સેવ ખમણી ખાધા પછી લોકોના પેટમાં દુખાવો શરૂ। દેત્રોજના રાજપુરા ગામે ફૂડ પોઈઝનિંગનો બનાવ। ધાર્મિક પ્રસંગે સેવ ખમણી ખાધા પછી લોકોની તબિયત બગડી। 60થી વધુ લોકોને ફૂડ પોઈઝનની અસર થઈ। હોસ્પિટલ સારવાર ખાતે ખસેડાયા। આરોગ્ય તંત્ર દોડતું થયું। વિગતો અનુસાર જાણવા મળ્યું કે રાત્રે 12 વાગ્યાના સમયે ઉપસ્થિત શ્રદ્ધાળુઓને નાસ્તો કરી સેવ ખમણી આપવામાં આવી હતી। શરૂઆતમાં બધું જ સામાન્ય લાગ્યું હતું, પરંતુ મધ્યરાત્રિએ પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી। 3 વાગ્યાના અરસામાં 60થી વધુ લોકોને અચાનક જ ઝાડા ઉલટી અને પેટમાં સખત દુખાવો ઉપડ્યો હતો। ચક્કર જેવી સ્થિતિઓ આવવા લાગી હતી। સમય જતાં દર્દીઓને સતત ચિંતામાં વધારો થવા લાગ્યો, ત્યારે પરિસ્થિતિ ગંભીર બની ગઈ હતી। ગામના લોકોને ફૂડ પોઈઝન થઈ ગયું હોવાની જાણ અધિકારીઓ અને સરપંચને કરવામાં આવી હતી। તાત્કાલિક ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી। હોસ્પિટલના ડોક્ટરો સ્થળ ઉપર હાજર કરવામાં આવ્યા। પ્રાથમિક સારવાર શરૂ કરાવી હતી। ગંભીર હાલત જોવા મળી હતી। સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર ગચ્છર માંડલ। શું ખાધું તમે? શું ખાધું તું? સેવ ખમણી શું ખાધું તું? સેવ ખમણી।